નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 અને 10માં સર્વાંગી વિકાસ શ્રીમદ ભગવદ્ ગીતા ભાગ 2 એમાં પાઠ નંબર 7ની સમજૂતી લેવાના છે. આ પહેલાં આપણે 1 થી 6 પાઠની સમજૂતી આપેલી છે, તે આપણા ચેનલના પ્લેલિસ્ટ ઉપરથી તમને મળી જશે. શરૂઆત કરીએ આપણે પાઠ નંબર 7થી. નામ છે અમે પણ વિભૂતિ. આ એકમમાં બાળકો સાથેનો નાનાજીનો સંવાદ રજૂ થયો છે, જેમાં બાળકો વિભૂતિ વિશે સાહજિક રીતે જાણે છે. નાનાજી ખૂબ જ સ્નેહથી બાળકોના જિજ્ઞાસા અને કુતૂહલને સંતોષે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ છે, જેમાં વિભૂતિ વિશે વિસ્તારથી વાત કરી છે. વિભૂતિનો એક અર્થ શ્રેષ્ઠા પણ થાય છે. વિદ્યાર્થીઓ શ્રેષ્ઠા સુધી પહોંચવા પ્રયત્નશીલ બને એવા સંદેશ આ એકમમાંથી મળે છે. સાથે સાથે આ એકમમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં પરિવારની જે ભાવના છે તેને ઉષ્માસભર સ્પર્શ અનુભવાય છે. તો આપણે વાતે પદદ્રિભૂતિ મત્સ્યસ્વમ શ્રી મધુજૃતમેવા તત દેવાવગચ ત્વમ મમ તેજો સંભવમ. જે કોઈ ઐશ્વર્યવાળું, લક્ષ્મી સ્વભાવવાળું કે બળવાળું હોય તે તું મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલું છે. આ વખતે ઘણા દિવસ પછી આરવના નાનાજી એને મળવા અમદાવાદ આવ્યા. આટલું જ નહીં, તેઓ થોડાક દિવસ રહેવાના પણ હતા. આરવના આનંદનો તો પાર જ ના રહ્યો. નાનાજી બહુ જ જાણે, એમની પાસે જ્ઞાન પણ ઘણું, અનુભવ પણ ઘણો, વાત કહેવાની એમની ઢબ પણ એવી સરસ કે સાંભળનારને શીરાની જેમ ગળે ઉતરી જાય. ગામડેથી આરવના નાનાજી આવ્યા છે આ વાત સોસાયટીના બાળકોને જાણી. આરવના મિત્રો સાંજ આવી પહોંચ્યા. આખી સોસાયટીના બાળકો ભેગા થઈ ગયા. નાનાજી, અમને વાર્તા સંભળાવો ને. એક નહીં, ઘણી બધી વાર્તાઓ કહીશ. નાનાજીએ તો પહેલાં મહાભારતની વાર્તા ટૂંકમાં કહી. યુદ્ધના મેદાનમાં અર્જુનને વિષાદ થયો હતો એની વાત કહી, અને એ વખતે શ્રી કૃષ્ણ એમને બોધ આપ્યો હતો એની પણ વાત કરી. પછી નાનાજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 10મો અધ્યાય વિભૂતિ યોગ ગાયને સંભળાવ્યો. નાનાજી, તમે સરસ ગાયું, આ વિશે સમજાવો ને. નાનાજીએ સ્મિત સાથે કહ્યું, આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ઈશ્વરની વિભૂતિ ક્યાં ક્યાં છે તેની વાત કરી છે. તમે જોઈ શકો છો કે ક્યાંક એમને કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું, તો વળી ક્યાંક એમ પણ કહ્યું છે કે પાંડવોમાં હું ધનંજય અર્જુન છું, મુનિઓમાં હું વેદવ્યાસ છું, શસ્ત્રધારીઓમાં હું રામ છું. આવી વાત કરી છે, ખરું ને? મુનિઓમાં વેદવ્યાસ, શસ્ત્રધારીમાં રામ, વૃક્ષમાં પીપળો, પાંડવોમાં અર્જુન. હા નાનાજી, તમે એમ કહ્યું કે વિભૂતિ. આ વિભૂતિ એટલે શું? વિભૂતિનો અર્થ ઘણો વ્યાપક છે. સરળ શબ્દમાં કહું તો વિભૂતિ એટલે શ્રેષ્ઠતા. જુઓ, શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પાંડવોમાં હું અર્જુન છું, કારણ કે અર્જુન એક શ્રેષ્ઠ વિદ્યાર્થી છે, શ્રેષ્ઠ ભક્ત છે, તેથી તે વિભૂતિ છે. એવી જ રીતે વૃક્ષોમાં પીપળાને તેના વિશિષ્ટ ગુણોને કારણે શ્રેષ્ઠ કહેવાય છે. જ્યાં જ્યાં વિભૂતિ છે એટલે કે શ્રેષ્ઠતા છે, ત્યાં ત્યાં ઈશ્વરનો જ વાસ છે. જુઓ, હું તમને એક સરસ ચાર્ટ બતાવું. વેદોમાં સામવેદ, પાંડવોમાં ધનંજય, મુનિઓમાં વેદવ્યાસ, અક્ષરોમાં અકાર, કવિઓમાં શુક્રાચાર, છંદોમાં ગાયત્રી છંદ, નદીઓમાં ગંગા, પશુઓમાં સિંહ, જલચરોમાં વરુણ દેવતા, શસ્ત્રધારીઓમાં શ્રી રામ, વૃક્ષોમાં પીપળો, સ્થળવાર વસ્તુઓમાં હિમાલય, દૈત્યોમાં પ્રહલાદ, મહિનાઓમાં માગશર, ઋતુઓમાં વસંત, અને નાગોમાં શેષનાગ, અને પક્ષીઓમાં ગરુડ, અને આયુધોમાં વ્રજ. એવી રીતે વિભૂતિઓ છે. મને એક સવાલ થયો નાનાજી. બોલને બેટા. અમે પણ વિભૂતિ બની શકીએ? કેમ નહીં, ચોક્કસ. કેવી રીતે? શરીર છે, મન અને બુદ્ધિ શક્તિશાળી બનીએ, દિવ્ય ઉર્જાવાન બનીએ, શ્રેષ્ઠ બનવા પ્રયત્ન કરીએ, એટલે કે જે સારું કે શ્રેષ્ઠ છે તે વિભૂતિ છે, એવું જ ને? બિલકુલ બરાબર. એમ કહીને નાનાજીએ શ્લોકનું ફરી ગાન કર્યું અને કહ્યું,
જે કોઈ ઐશ્વર્યવાળું, લક્ષ્મી, શોભાવાળું કે બળવાળું હોય તે તું મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલું છે. એટલે કે દરેક મનુષ્ય શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. શક્ય છે કે બધા શ્રેષ્ઠ ન પણ બની શકે, પરંતુ આપણો પુરુષાર્થ અને આપણી દિશા શ્રેષ્ઠતા તરફ હોવા જોઈએ. તમે સૌ અત્યારે વિદ્યાર્થીઓ છો. તમારું જે લક્ષ્ય છે તેમાં તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામગીરી કરો તો તમે પણ વિભૂતિ જ છો એમ કહી શકાય છે. સમજ્યા બાળકો? બધા એક સાથે બોલી ઉઠ્યા, હા, શાબાશ. હવે આજે એટલે અટકીએ. કાલે હું તમને એક સરસ મજાની બીજી વાર્તા કહીશ. નાનાજી ઊભા થયા. વિભૂતિની વાતો કરતાં કરતાં બધા બાળકો વિખેરાયા. તો આવો સરસ 10મા અધ્યાય જે વિભૂતિ યોગ છે એમનું સરસ એવું અહીંયા નાનાજી દ્વારા આપણને સ્ટોરી કહેવામાં આવી. હવે પાઠ નંબર 8 ભરતના રામ એ આપણે બીજા લેક્ચરમાં ભણીશું.